તમે બધાએ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનને ચંચળ મન વિશે કહેતા તો સાંભળ્યું જ હશે. તો ક્યારે વિચાર્યું છે કે શા માટે અમુક લોકો એકદમ શાંત મનવાળા અને ધીરજવાળા હોય છે, જ્યારે અમુક લોકો ચંચળાત્મક મન અને એકદમ ટેન્શનવાળા હોય છે, અને જ્યારે અમુક લોકો કે જેને દુનિયામાં ગમે તે થઈ જાય કોઈ પણ જાતની ચિંતા જ થતી નથી. તો આવું શા માટે હોય છે? તો ચાલો આયુર્વેદના રહસ્યમાં આપણે આ રહસ્યને આજે જાણીશું. આયુર્વેદ પ્રમાણે પ્રત્યેક વ્યક્તિની માનસિક પ્રકૃતિ એટલે કે પર્સનાલિટી અલગ હોય છે. આપણા મનમાં સત્વ, રજ અને તમ કે જેને તમે સાત્વિક, રાજસિક અને તામસિક થી સાંભળ્યું હશે, આ 3 ગુણ હોય છે. આ ત્રણેય બધાના શરીરમાં હોય જ છે. એટલે કે ધીરજવાળો અને શાંત વ્યક્તિ પણ ક્યારેક તો સ્ટ્રેસમાં આવે જ છે, અને એ વ્યક્તિને ક્યારેક તો આળસ પણ આવે જ છે. પરંતુ પોતાની લાઈફમાં સૌથી વધારે તમે કયા ગુણના લક્ષણોથી વર્તન કરો છો તે પ્રમાણે તમે માનસિક પ્રકૃતિ નક્કી થાય છે. તો આજે આપણે તમારી માનસિક પર્સનાલિટી કેવી છે તે જાણીશું. તો નોર્મલી 3 પ્રકારની પ્રકૃતિ હોય છે: સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક કે જેને તમે મૂડ ઓફ ગુડનેસ કહી શકો, રાજસિક એટલે કે મૂડ ઓફ પેશન, અને તામસિક એટલે કે મૂડ ઓફ ઇગ્નોરન્સ કહી શકો. તો હું તમને થોડાક પ્રશ્ન પૂછીશ કે જેમાં તમને જમવામાં શું ગમે છે, તમને કપડાં કેવા પહેરવા ગમે છે. આ બધા પ્રશ્નોના જવાબ દેતા દેતા વિડીયોના અંતમાં તમને તમારી માનસિક પર્સનાલિટી શું છે તે જાણવા મળશે. તો એ માટે તમે એક પેન અને પેપર લઈ લો અને જે પણ પ્રશ્ન અહીંયાથી આવે છે તેનું એકદમ ઈમાનદારીપૂર્વક સામે A, B કે C ઓપ્શન લખતા જાઓ. એક પ્રશ્નમાં A, B કે C માંથી એક જ ઓપ્શન આવવો જોઈએ. ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે: તમારું ઘર કે પછી બેડરૂમ કેવું હોય છે, અથવા તો કેવું તમને ગમે છે? A, એકદમ ક્લીન. B, થોડુંક વેરવિખેર. C, ખૂબ જ વેરવિખેર. બીજો પ્રશ્ન: તમને નીંદર કેવી આવે છે? A, સારી નીંદર, પણ 6 થી 7 કલાક થાય એટલે પછી નીંદર ઉડી જાય છે. B, ડિસ્ટર્બ અને બહુ જ સપનાઓ વાળી. C, બહુ જ નીંદર આવે છે, એટલે કે 9 થી 10 કલાક પણ ઓછી લાગે છે. ત્રીજો ક્વેશ્ચન: કેવી બુક તમને વાંચવી ગમે? A, ધાર્મિક કે ફિલોસોફી વાળી. B, બિઝનેસ કે પછી આપણી ફિલ્ડની સક્સેસ આપે એવી બુક. અને C, કોઈ પણ બુક વાંચવી જ ન ગમે. બુકની જગ્યાએ તમે આજકાલ વેબ સિરીઝ કે વિડીયોઝને પણ લઈ શકો છો. 4, સવારે સૂઈને ઉઠીને તમારું માઇન્ડ કેવું હોય છે? A, એકદમ શાંત, મેડિટેશન કે યોગા કરવાનું મન થવું. B, એકદમ ચંચળ, એટલે ઉઠતા જ આખા દિવસના બધા કામનો સ્ટ્રેસ આવે છે. અને C, આળસ આવવી, એટલે કે પાછા સૂઈ જઈએ એવું મન થાય છે. 5, કોઈ પણ કામમાં તમારો એટીટ્યુડ કેવો હોય છે? A, એકદમ શાંત. B, નાની નાની વાતમાં તમને ગુસ્સો કે ચીડ આવી જાય છે. C, કામ કરતા જ નથી, એટલે કે બીજા પાસે કરાવડાવો છો. 6, કેવા સોંગ સાંભળવા તમને ગમે છે? A, એકદમ સૂધિંગ એન્ડ કામ. B, લાઉડ એન્ડ ફાસ્ટ. C, સેડ એન્ડ ડિપ્રેસિંગ. 7મો ક્વેશ્ચન: તમારા પરિવાર કે નજીકના લોકો સાથે તમે કેટલી વાર ઝઘડો છો? A, ક્યારેય નહીં. B, દર બીજા દિવસે. C, હું વાત કરવાનું જ ટાળું છું. 8, તમારા કબર્ડમાં એટલે કે કબાટમાં કયા કપડાં સૌથી વધારે હોય છે? A, વ્હાઇટ અથવા તો એકદમ લાઇટ કલરના. B, કલરફુલ એટલે કે લાલ, પીળા, ઓરેન્જ બધા જ કલરના. કે પછી C, બ્લેક અથવા તો ડાર્ક કલરના. 9મો પ્રશ્ન: કોઈ પણ કામ તમને મળે છે તો તમે તેને કઈ રીતે પૂરું કરો છો? A, એકદમ શાંતિથી અને સારી રીતે. B, બહુ જલ્દી જ પૂરું કરી દેવું અને એકદમ સ્ટ્રેસફુલ રહેવું. સાવ લાસ્ટ તારીખ આવી જાય ત્યાં સુધી કામ ન કરવું. 10મો પ્રશ્ન: રજાના દિવસે પણ તમે કેટલા વાગે ઉઠો છો? A, સવારે વહેલા, એટલે કે 4 થી 6 વાગ્યાની વચ્ચે. B, 6 થી 8 વાગ્યાની વચ્ચે. કે પછી C, મોડે સુધી સૂતા રહો છો. 11 નંબરનો પ્રશ્ન: કોઈ બસ હોય અથવા તો ક્યાંય પણ બહાર જવાનું હોય કે ટ્રેન કે ફ્લાઇટ હોય તો A, આરામથી
તમે તમારા સમય પર પહોંચી જાઓ છો. બી, આગલા દિવસથી તમને સ્ટ્રેસ હોય છે કે કાલે શું થશે. અને સી, બસ આવી જાય છે ત્યારે માંડ પહોંચો છો, છતાં પણ તમને કોઈ ચિંતા હોતી નથી. 12મા નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી તમારા મનને શું વધારે ગમે છે? એ, ગમે તે પરિસ્થિતિનો સ્વીકાર કરી અને તમે આગળ વધો છો. બી, પૈસા, ગાડી, આ બધી મટીરિયલિસ્ટિક વસ્તુથી તમને ખુશી મળે છે. સી, તમારા માટે આળસ અને કંઈ ન કરવું એ જ હંમેશા પહેલો વિચાર હોય છે. 13 નંબરનો પ્રશ્ન, તમને કેવું જમવાનું વધારે ગમે છે? એ, ઘરનું, ફ્રૂટ્સ, આવું બધું સાત્વિક ભોજન. બી, તીખું, તળેલું, બહારનું, ફાસ્ટ ફૂડ વધારે ભાવતું હોય છે. સી, નોનવેજ ખાવાની વધારે ઈચ્છા થાય છે. 14 નંબરનો પ્રશ્ન, તમે બીજા લોકોની ભૂલને કેટલી જલ્દીથી માફ કરી શકો છો? એ, ખૂબ જ ઇઝીલી, એટલે કે ખૂબ જ જલ્દીથી. બી, ભૂલવા માટે પ્રયત્ન કરવા પડે છે. સી, ભૂલી શકાતું નથી. 15મા નંબરનો પ્રશ્ન, તમે કેટલી જલ્દી દાન કરો છો? એટલે કે અહીંયા દાનથી ખાલી પૈસા જ નહીં, પણ સામેવાળાને જોઈને તમારા મનમાં કેટલી જલ્દીથી તેને મદદ કરવાનો ભાવ આવે છે. એ, બહુ જ જલ્દી. બી, પ્રસંગોપાત ક્યારેક આવી જાય છે. અને સી, ખૂબ જ ઓછું. તો મિત્રો, આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક આ ત્રણેય ગુણ હોય જ છે. તો આ 15 પ્રશ્નોના જવાબમાં તમારા જવાબમાં સૌથી વધારે શું આવેલું છે? જો તમારા જવાબમાં એ સૌથી વધારે આવેલું છે તો તમારી પ્રકૃતિ છે સત્વ પ્રકૃતિ. જો તમારે જવાબમાં બી સૌથી વધારે આવેલા છે તો તમારી પ્રકૃતિ છે રાજસિક પ્રકૃતિ. અને જો સી વધારે આવેલા છે તો તમારી પ્રકૃતિ છે તામસિક પ્રકૃતિ. તો આ સાત્વિક, રાજસિક અને તામસિક પ્રકૃતિ માટે એને બેલેન્સ કરવા માટે તમારે શું કરવું જોઈએ તે માટે તમારી પ્રકૃતિને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. મિત્રો, સત્વ, રજ અને તમ એટલે કે આ માનસિક પ્રકૃતિનું આપણે જો શ્રેષ્ઠ ઉદાહરણ જોવા હોય તો તે આપણે રામાયણમાંથી જોઈ શકીએ. વિભીષણ, રાવણ અને કુંભકર્ણ આ ત્રણેય ભાઈઓ હતા, છતાં પણ વિભીષણ કે જે શ્રી રામ ભગવાન સાથે જોડાયા અને તેના વિચારો સાથે જોડાયા, તો તે સાત્વિક પ્રકૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાર પછી છે રાવણ કે જે પોતાના પૈસા, સત્તા અને અહંકારના લીધે એને પોતાનું બધું જ ગુમાવવું પડ્યું. અને તે પછી છે કુંભકર્ણ કે જે 6 મહિના સુધી સૂતા હતા અને 6 મહિના જાગતા હતા. તે શ્રેષ્ઠ ઉદાહરણ છે તામસિક પ્રકૃતિનું. તો મિત્રો, આ ત્રણેય ગુણ જો આપણામાં બેલેન્સમાં રહે તો તે કોઈ પણ જાતનું નુકસાન કરતા નથી. પણ જો આમાંથી કોઈ પણ એક ગુણ આપણા જીવનમાં બહુ જ વધારે વધી જાય તો તે આપને જરૂરથી નુકસાન કરે છે. તો આપણે મળીને સત્વ, રજ અને તમનું બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરવા જોઈએ. તો ચલો મળીએ આગળના વિડીયોમાં. જય ધન્વંતરી.